દાહોદના ગરબાડા ગામથી ખારવા ગામ તરફ જતો બાયપાસ રસ્તો છેલ્લા 5 થી 6 વર્ષથી બિસ્માર હાલતમાં હોવાનું સામે આવ્યું છે। આ વાત વાહન ચાલકોએ જણાવી છે। આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો ભંગાર રોડના પગલે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેના કારણે વાહનોને નુકસાન થતું હોય છે। આ રોડનું રિપેરિંગ કામ કરવામાં આવે અથવા તો નવો રોડ બનાવવામાં આવે તેવી માંગણી વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહી છે। एकदम बेकार से खाटा कपची हमने पड़ जाते हूँ। 5-7 वर्ष यार रस्तो बहुत खराब है। पहले तो जाऊ तो आने रस्ता ने रिपेरिंग करो खातिर नવો बनाવો। અમારે ગરબાડાથી ખારવા સુધીનો 2 કિલોમીટરનો રસ્તો છે। 7 થી 8 વર્ષથી આ રસ્તાને ખાલી સાફ આજુબાજુના જે ઝાવડા છે બાવળા છે એ બધા સાફ કરી દે છે અને કોઈ રસ્તો બનતો નથી। આજથી 7-8 વર્ષથી બસ અમારે આવા જવાનું બહુ તકલીફ છે અને ખાડા કપચા છે। અમારે દિક્કત બહુ આવે છે। સરકારને એટલી વિનંતી છે કે મારે રસ્તો જલ્દીથી જલ્દી બનાવી દે। ગરબાડાથી ખારવા તરફ જતો આશરે લગભગ 2.5 કિલોમીટર લાંબો ડામર રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ગરબાડાથી ખારવા તરફ જતા બાયપાસ ડામર રોડના છે, જે રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં છે, જેના પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રોડ વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે અને તથા નવીન કરવામાં આવે તેવી વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, પરંતુ વર્ષોથી આ રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વનરાજ ભુરિયા, બી ઇન્ડિયા ન્યૂઝ, ગરબાડા।